brought to you by V-Guard. જોયા બાદ સવાલ થાય કે પુનર્જન્મ શક્ય છે? પહેલા જાણીએ કે ધર્મમાં પુનર્જન્મ વિશે શું કહેવામાં આવ્યું છે. એટલે કે ક્યાંક એવા તથ્યો છે કે જ્યાં ધર્મ અને વિજ્ઞાન વચ્ચે પણ ક્યાંક તર્કો થતા હોય છે. તો ધર્મ શું કહે છે? હિન્દુ ધર્મ પુનર્જન્મને સ્વીકારે છે. આ માહિતી સામે આવી રહી છે કે ભગવાન વિષ્ણુના અવતારોની જે કથાઓ છે, જે ધર્મ આધારિત છે અને પુનર્જન્મને સમર્થન આપનારી આ જે વાતો છે, હિન્દુ માન્યતા મુજબ આત્મા ક્યારેય મરતી નથી, એટલે કે આત્મા મૃત નથી તેવું વારંવાર આપણા અનેક ગ્રંથોમાં કહેવાયું છે. ત્યારે હિન્દુ માન્યતા મુજબ આત્મા અમર છે તે વાત પણ વારંવાર તથ્ય સામે આવતું હોય છે, જે પુનર્જન્મની વાતને એક યા બીજી રીતે સમર્થિત કરે છે. બૌદ્ધ ધર્મ પણ પુનર્જન્મમાં વિશ્વાસ કરે છે. બૌદ્ધ ધર્મમાં પણ એવી કેટલીક ઉલ્લેખ છે, એવા કેટલાક કિસ્સાઓનો ઉલ્લેખ છે કે જેમાં કહેવામાં આવ્યું છે પુનર્જન્મ વિશે. ઇજિપ્તના લોકો પુનર્જન્મમાં માનતા હતા. તેના પણ અનેક આર્ટિકલ્સ છે અને અનેક એમાં પણ તથ્યો જોવા મળતા હોય છે. ઇજિપ્તના પિરામિડ અને મમી બનાવવાનું કારણ પુનર્જન્મ હતું, જે એક વિખ્યાત પરંપરા છે ઇજિપ્તની. તે પણ ક્યાંક અહીં ઉલ્લેખવી રહી. ખ્રિસ્તી ઇસ્લામ ધર્મ પુનર્જન્મમાં વિશ્વાસ રાખતા નથી, પરંતુ જે હિન્દુ શાસ્ત્રો છે કે બૌદ્ધ શાસ્ત્રો છે ત્યાં પુનર્જન્મનો ઉલ્લેખ ચોક્કસથી જોવા મળતો હોય છે. ત્યારે ધર્મની સામે હંમેશા વિજ્ઞાનનો તર્ક અપાય છે. વિજ્ઞાન શું કહે છે? વિજ્ઞાન કહે છે કે પુનર્જન્મ શક્ય નથી, કારણ કે તેને લઈને સંશોધનો પણ ઘણા થયા છે. મનોચિકિત્સક ઇયાન સ્ટીવન્સન પુનર્જન્મ વિશે સંશોધન કરતા હતા અને તેના આધારે તેઓ આ આકલન કરી રહ્યા છે. સ્ટીવન્સને 3000 બાળકો પર સંશોધન કર્યું હતું અને તેના આધારે, એ થિયોરીના આધારે ક્યાંક આ વાત કરવામાં આવી રહી છે. સ્ટીવન્સને પુનર્જન્મના 225 કેસ શોધી કાઢ્યા હતા અને તેના પર એક રિસર્ચ કર્યું હતું, જેમાં બાળકો સાથે સવાલ જવાબ પણ કર્યા હતા. 2007માં સ્ટીવન્સનના મૃત્યુ બાદ હજુ પણ સંશોધન ચાલુ છે કે પુનર્જન્મ શક્ય છે કે નહીં. તેના પર પણ અત્યારે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. ખાસ તો મોટા ભાગના વૈજ્ઞાનિકો પુનર્જન્મમાં માનતા નથી અને વારંવાર ક્યાંક બંને વચ્ચે દલીલ પણ થતી હોય છે ધર્મ અને વિજ્ઞાનને લઈને. પુનર્જન્મની વાતો કરતા બાળકોનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ કરવાનો મત પણ વારંવાર ઉઠતો હોય છે, કારણ કે પાલનપુરમાં જે બાળકી પુનર્જન્મની વાત કરી રહી છે એ પણ એક તપાસ અને સંશોધનનો વિષય ચોક્કસથી હોવાનું વિજ્ઞાન કહેશે. પરંતુ સામે જે બાળકી વાત કરી રહી છે તેને લઈને પણ અનેક લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે અને અનેક પ્રશ્નાર્થો પણ ઊભા કરી રહ્યા છે. Brought to you by V-Guard.